મિત્રો, દરેક વર્ષે છેલ્લા 5 વર્ષથી આપણે ભરાડ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન વિભાગ દ્વારા પરીક્ષાના ગાળામાં કેવી રીતે તૈયારી કરવી જોઈએ, પેપરો લખતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ, પરીક્ષાના આગલા દિવસે પણ કેવા પ્રકારની તૈયારી કરવી જોઈએ અને સાથોસાથ જે પેપર હોય એ પેપર માટે એમણે મહત્ત્વના કેટલા પ્રશ્નો વાંચી જવા જોઈએ, આવી તમામ માહિતીઓ માટેની વાતો પરીક્ષાના ગાળા દરમિયાન વિદ્યાર્થીઓને વોટ્સએપ દ્વારા મોકલવામાં આવતી હતી. 5 વર્ષથી આ કામ ચાલુ હતું. બહુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લેતા અને જેની અંદર પરીક્ષાની આગળ એ પોતે સ્વસ્થ રીતે પરીક્ષા આપી શકે, પરીક્ષાના ગાળામાં કેટલું વાંચવું, કઈ રીતે વાંચવું, કઈ પદ્ધતિથી વાંચવું, આવી કેટલીક બાબતો એમને PDF સ્વરૂપે મોકલવામાં આવતી. છેલ્લા 5 વર્ષની અંદર જેમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધેલો અને આ માહિતી જે મોકલવામાં આવતી હતી એ ધોરણ 10 બોર્ડની પરીક્ષા, ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમ, એ જ રીતે ધોરણ 12 સામાન્ય પ્રવાહ, એમાં પણ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ, અને એ જ રીતે વિજ્ઞાન પ્રવાહની અંદર પણ ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ માટેની પરીક્ષા વિશે વાત કરવામાં આવતી. આ વર્ષે બહુ વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓ આ પ્રકારે માહિતી માંગતા હોય એટલે આ વખતે અમારી એક જે એપ્લિકેશન્સ છે, શૈક્ષણિક એપ્લિકેશન, જે એપ્લિકેશનનું નામ છે વિચાર ક્રાંતિ અભિયાન, એ એપ્લિકેશન અંતર્ગત આ બધી જ માહિતીઓ આપવામાં આવશે. સામાન્ય રીતે છેલ્લા વર્ષોની અંદર છેલ્લા 10 દિવસ બાકી હોય ત્યારથી એ કાર્ય શરૂ કરવામાં આવતું, પણ આ વખતે લગભગ 15મી જાન્યુઆરી પછી, એટલે કે લગભગ 1.5 મહિના સુધી એમને આ પ્રકારની માહિતીઓ મળતી રહે એવી વિદ્યાર્થીઓની માગણી હતી અને એ અનુસંધાને આ વખતે નક્કી કરવામાં આવ્યું છે. ફરી એકવાર જાણ કરું તો આ માહિતી આ વખતે વોટ્સએપ મારફત આપવામાં નહીં આવે, કારણ કે મોટી સંખ્યામાં આપવા માટે તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવી જરૂરી છે. આ એપ્લિકેશન વિચાર ક્રાંતિ અભિયાન, જે તમે પ્લે સ્ટોરમાં જઈ અને ડાઉનલોડ કરી શકો, જેની અંદર વિચાર ક્રાંતિ અભિયાન નામ લખશો તો પણ થઈ શકે, ગીજુભાઈ ભરાડ એ નામ લખશો તો પણ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો. આ એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવી, જેની માહિતી પણ તમને આ સાથે બીજા વિડીયોની અંદર આપવામાં આવશે. પણ આ જે માહિતી આપવામાં આવશે એની અંદર શું શું આપવામાં આવશે એની ટૂંકી વાત મારે તમને કરવી છે. સૌથી પહેલાં તો તમે જોઈ શકશો કે તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન અત્યારે મૂંઝવતો હોય, વાલીને કે વિદ્યાર્થીને હવે શું કરવું, કેવી રીતે કરવું, એ પ્રશ્ન પૂછવો હોય તો એ પ્રશ્ન લખીને પણ પૂછી શકશે, બોલીને પણ પૂછી શકશે, અને જેનો જવાબ અહીંથી તમને, માત્ર તમને જ, જેણે પૂછ્યો હોય એમને જ એ પ્રશ્નનો જવાબ લખીને અથવા તો બોલીને આપવામાં આવશે, એટલે કે ઓડિયો સ્વરૂપે આપવામાં આવશે. મોટે ભાગે વધારે જવાબ ઓડિયો સ્વરૂપે પસંદ કરવામાં આવે છે, કારણ કે ઓડિયોથી ઝડપથી જવાબ આપી શકાતો હોય છે. તો આ વિદ્યાર્થીઓ આ ગાળામાં મૂંઝવણ અનુભવતા હોય છે, ક્યારેક નિરાશ પણ થઈ જતા હોય છે, ક્યારેક હિંમત પણ હારી જતા હોય છે, ત્યારે કોની પાસે માર્ગદર્શન લેવું એ એમને ખબર હોતી નથી. ત્યારે આ અમારો લગભગ આ શૈક્ષણિક ક્ષેત્રનો 55 વર્ષના અનુભવના આધારે વિદ્યાર્થીઓને સાચું માર્ગદર્શન મળી શકે એ અમારો ઉદ્દેશ છે.
આનું સંપૂર્ણ સંચાલન હું જ કરું છું. હું એટલે ગીજુભાઈ ભરાડ, જે તમે જાણો છો, એના આધારે જ, એટલે કે જવાબ પણ હું જ આપું છું, મારા શબ્દોમાં જ હું આપું છું, એટલે કે તમને સચોટ અને વ્યવસ્થિત જવાબ મળી શકે. એ ઉપરાંત પણ બીજી કેટલીક માહિતીઓ તમને મળી શકે, કેટલાક વિડીયો પણ તમને મળશે કે જેની અંદર કેવી રીતે એકાગ્રતાથી વાંચવું, કેવી રીતે અઘરા પ્રશ્નો તૈયાર કરવા, કેવી રીતે પેપર લખવા, એ પ્રકારના કેટલાક વિડીયો પણ તમને આ એપ્લિકેશનની અંદર તમને મળી શકશે. મિત્રો, કદાચ તમે આ ક્ષેત્રની અંદર ધોરણ 10 કે કદાચ 12 વિજ્ઞાન પ્રવાહ કે સામાન્ય પ્રવાહમાં ન ભણતા હો, તો તમારા મિત્રો, તમારા સગા સંબંધી, તમારા જાણકાર વ્યક્તિઓને આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહો. કારણ કે હજી પણ આપણી પાસે, તમારી પાસે 10 દિવસનો ટાઈમ છે. આ એપ્લિકેશનની અંદર જે કંઈ શૈક્ષણિક માહિતી આપવામાં આવશે એ બધી જ માહિતીઓ તમને વ્યવસ્થિત રીતે 15મી જાન્યુઆરી પછી મળતી થાય, એ પ્રકારનું અમારું આયોજન છે. આમાં તમારે એક પણ પૈસાનો ખર્ચ નથી. માત્ર ને માત્ર તમે આ માહિતી માટે તમે રોજની માત્ર 15થી 20 મિનિટ આ એપ્લિકેશનમાં તમારા વિભાગ માટે જ તમે જોશો. તમને જે સૂચન કરવામાં આવે એ જ વિડીયો તમે જુઓ તો તમારા આ પરીક્ષાની અંદર લગભગ 15થી 20% માર્કનો ફેરફાર થવાની શક્યતા છે. આ એક માર્ગદર્શન, દિશા આપવા માટેની ભૂમિકા છે. આ એક માત્ર તમને એક ચોક્કસ પ્રકારે કેમ પેપર લખવા, કેવી રીતે વાંચવું, કેવી રીતે યાદ રાખવું, આ બધી સાયન્ટિફિક પદ્ધતિ ઉપરથી ખાસ ચોક્કસ તૈયાર કરેલી અમારી બુકો, વધારે ગુણ મેળવો, પરીક્ષા ગીતા, મેજિક મેમરી, જેના આધાર ઉપરથી પ્રશ્નોના જવાબ આપવામાં આવશે અને એના આધાર ઉપરના જ વિડીયો તમને જોવામાં આવશે. જો તમે સૌ આ એપ્લિકેશનને ડાઉનલોડ કરશો, આ એપ્લિકેશનમાં આ ઉપરાંત પણ ઘણું છે. આની અંદર ભવિષ્યની અંદર કોઈને ઉદ્યોગપતિ બનવું હોય, કોઈને કદાચ સારા ટેકનોગ્રેડ બનવું હોય, મેનેજમેન્ટના ક્ષેત્રમાં જવું હોય, કે કદાચ સારા કૃષિકાર બનવું હોય, કે કદાચ તમે કોઈ અન્ય પ્રકારના કોઈ ગવર્મેન્ટ કે અન્ય પ્રકારના અધિકારી બનવા માગતા હો, તો એમાં કેવી સ્કિલ વિકસાવવી, એના માટેના પણ વિભાગો છે. બહેનોને પણ પોતાના બાળકોની સાથે કેવી રીતે વાત કરવી, એ પ્રકારની પણ એમાં વાત આપવામાં આવી છે. દાંપત્ય જીવન વિશેની પણ ખ્યાલો એમાં આપવામાં આવ્યા છે. અને એ ઉપરાંત તમને રોજની એક વાર્તા, કે જે વાર્તા દ્વારા તમે જીવનની અંદર મહાન વ્યક્તિ બની શકો, એ પ્રકારનો સંદર્ભ છે. મિત્રો, આની અંદર ઘણી બાબતો છે. કદાચ તમે વિચારી પણ ન શકો, બધી બાબતો તમારા માટે ઉપયોગી ન પણ હોઈ શકે, પણ જેટલી ઉપયોગી હોય, જેટલું તમે એમાંથી જોઈ શકો, કે જે તમે કોઈ બુકમાંથી, કોઈ ચોપડીમાંથી તમને મળવાનું નથી. આ માત્ર અનુભવનો નિચોડ છે. લાખો વિદ્યાર્થીઓ આ સંસ્થામાં, મારી સંસ્થામાંથી તૈયાર થયા. અનેક વિદ્યાર્થીઓ, ડૉક્ટરો, એન્જિનિયરો વિશ્વકક્ષા ઉપર આગળ ગયા. એના અનુભવના નિચોડ રૂપે અમે આ માહિતી ગુજરાતની અંદર વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓને લાભ મળે, એ માત્ર ઉદ્દેશથી આ એપ્લિકેશન અમે તૈયાર કરી છે. આ એપ્લિકેશન્સ તમે ડાઉનલોડ કરી શકશો. ફરી એકવાર હું તમને કહું છું કે આ એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવી, એની વાત પણ માટે તમને અન્ય વિડીયો પણ આપવામાં આવશે. તમારે કોઈ પણ પ્રશ્ન પૂછવો હશે ઘર બેઠા, તમને ખબર છે કે પરીક્ષાના ગાળાની અંદર કેટલીક મૂંઝવણો માતા પિતાને થતી હોય છે. એને માટે કોની પાસે જવું, ક્યાં જવું, ખર્ચીને જવું, એને સમય છે કે કેમ ખબર નથી. જ્યારે તમારો પ્રશ્ન અમને મળશે એટલે માત્ર તમને 48 કલાકમાં એનો જવાબ મળી જશે. આનાથી વધારે સારી સુવિધાઓ તમને બીજી કઈ હોઈ શકે? મિત્રો, આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ચૂકશોમાં. બહુ ઉપયોગી અને એકદમ મહત્ત્વનો ભાગ ભજવી શકે એ પ્રકારની વસ્તુ. ફરી એકવાર ભલામણ કરું છું કે તમારા સગા સંબંધી મિત્રો, કદાચ તમારા ગામની શેરીમાં રહેતા હોય, તમારી સાથે ભણતા હોય, સહાધ્યાયી હોય, તો એ બધાને કામ લાગી શકે એ પ્રકારની વાત છે. ઉપરાંત પણ બીજાને, ઘણા બધાને કામ લાગી શકાય એ પ્રકારની પણ વાત છે. પણ વિદ્યાર્થીઓ માટે
આ ગાળાની અંદર એટલે કે 15મી જાન્યુઆરીથી છેક પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી તમને માહિતી મળતી રહેશે અને એનો લાભ લો એવી શુભેચ્છા અને ધન્યવાદ.